સામાન્ય રીતે કોઈપણ મહિલાની સુંદરતા તેના લાંબા કેસથી થતી હોય છે. જો કે ક્યારેક કોઈક એવા સરકારી પોલીસ કર્મચારી પણ હોય છે કે જે પરપીડાથી પ્રેરાય ગૌરવ સમાન કેસનું દાન કરી નારીનું સન્માન કરતા હોય છે. વાત છે સાબરકાંઠાના ઈડરના ખોડમ ગામની, જ્યાં દામિનીબેન પટેલ નામના સાયબર ક્રાઇમ ફરજ બજાવતા પોલીસ કર્મચારી, જેમની પરપીડાથી પ્રેરાય સમગ્ર નારી જગતને એક વિશેષ સંદેશો આપવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. સાબરકાંઠાના ઈડર તાલુકાના ખોડમ ગામના દંપતીએ સાબરકાંઠા સહિત ગુજરાતભરના પોલીસ કર્મચારીઓને પરપીડા મામલે એવો અનુભવ પ્રયાસ કર્યો છે કે જેની ચારે કોઈ વાહ થઈ રહી છે. ઈડર તાલુકાના ખોડમ ગામના દામિનીબેન પટેલ ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસમાં મહિલા કર્મચારી તરીકે ફરજ બજાવે છે, તેમજ કેન્સર પીડિત મહિલાઓ માટે કંઈક વિશેષ કામગીરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે કેન્સર જેવી મહાઘાતક બીમારીથી કેટલીય મહિલાઓના કેસ આજીવન માથા ઉપરથી દૂર થતા હોય છે, જે થકી કેટલીય મહિલાઓ ઘરના ખૂણેથી બહાર નીકળી શકતા નથી. ત્યારે લાંબા કેસ હોવા છતાં માનસિક હિંમત આપવાની સાથોસાથ કેન્સર પીડિત મહિલાઓને વિના મૂલ્યે કેટલીય સંસ્થાઓ માથાની વીગ આપતી રહેલ છે. જે માટે દામિનીબેન પટેલે પોતાના માથે મુંડન કરાવી તેમના કેસનું દાન કરી સમગ્ર મહિલા જગતને વ્યાપક સંદેશો આપ્યો છે. તેમના મતે મહિલાઓને માથામાં કેસ ન હોય તો પણ સ્વમાનભેર જીવવાનો અધિકાર છે અને તેમની સાથે સન્માનપૂર્વક ઊભા રહેવા માટે પોતાના કેસનું દાન કરેલ છે. જોકે કેન્સર જેવી બીમારીથી માથાના કેસ ઉતરી જતા હોય છે, જે ક્યારેય પાછા આવતા નથી. જોકે કેન્સર ન હોય તેવી મહિલાઓના માથે મુંડન કરવામાં આવે તો તેમના કેસ ફરીથી ઉગતા હોય છે. ત્યારે મહિલા સન્માન માટેનો આ પ્રયાસ સમગ્ર જિલ્લામાં સન્માન સ્વરૂપ બની રહ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ મહિલા માટે કેસે ગૌરવ સમાન બાબત બની રહેલ હોય છે. સાથોસાથ કોઈ પણ મહિલાના ઉત્થાન માટે તેના પાયામાં પતિનું પણ એટલું જ મહત્વ રહેલ છે. ત્યારે દામિનીબેન પટેલને જ્યારે પોતાના કેસનું દાન કરવાની વાત કરતા જિજ્ઞેશભાઈ પટેલે પણ તેમની વાતને સહયોગ આપી તેમના નિર્ણયમાં સહાયભૂત થયા. ત્યારે દામિનીબેન પટેલે તેમના કેસ દૂર કરાવી માથે મુંડન કરાવ્યું. સાથોસાથ અન્ય મહિલાઓને પણ પીડા સમજવા માટે પાયારૂપ પ્રયાસ કરેલ. જો કે આ પ્રયાસ થકી સમાજ જગતમાં એક નવો વિચાર સાબરકાંઠા સહિત ગુજરાતભરના પોલીસ કર્મચારીઓમાં જશે તે નક્કી છે. દુનિયાભરમાં મહિલાઓ સૌથી વધુ ખર્ચ પોતાના સૌંદર્ય સમાન કેસ ઉપર કરતી રહેલ છે. ત્યારે દામિનીબેન જેવા પોલીસ કર્મચારીએ હસતા માથે મુંડન કરાવ્યું છે, જે આવનાર સમયમાં અન્ય મહિલાઓની પીડા સમજવા માટે મહત્વનો પ્રયાસ સાબિત થાય તો નવાય નહીં. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા. ઓકે, મારું નામ જિગ્નેશ પટેલ છે, મારું ગામ ખોડમ છે અને મારા મિસેસ સાયબર ક્રાઇમમાં જોબ કરે છે. તો એમના ફ્રેન્ડ અનુ પટેલ વિજાપુર તાલુકાના છે, એમનાથી મારી મિસેસને વારનું ડોનેશન કર્યું અનુ પટેલને. તો ફ્રેન્ડ સર્કલમાં એમને વાત થઈ, તો પછી એમને વાત કરીને એમ કીધું કે આવી રીતના છે અને હું ડોનેટ કરી રહી છું વાર. તો એમને વાર ડોનેટ કર્યા પછી મારી મિસેસને મને આવીને વાત કરી એટલે મેં એમ કીધું વાંધો નહીં, તું પણ ડોનેટ કરી શકે છે અને આ એક સારું કાર્યની ઉમદા છે અને તું સારું કાર્ય કરી રહી છે કે જેથી કરીને તું કેન્સર પીડિત મહિલાઓને વાર આપી રહી છે અને એમને એક વાર પોતાના છે એવો અનુભૂતિ મળે એમને, અને એનાથી એમનો સાહસ મળે અને એ સમાજની અંદર જઈ શકે, આવી શકે, બેસી શકે. એટલે એમનો આનંદ માટે તું આ વાર ડોનેટ કરી રહી છે, તો એ સારું કાર્ય કરી રહી છે. તો હું એને પ્રોત્સાહન આપીને એને ડોનેટ કરવા માટે મેં એને એક પ્રેરણા આપી છે. મારું નામ પટેલ દામિની જિગ્નેશ કુમાર છે. હું ખોડમ ગામની વતની છું. તાલુકો મારો ઈડર લાગે અને હું ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઇન્ફોસિટીમાં જોબ કરું છું. મને થોડા દિવસ પહેલા એવું જાણવા મળ્યું કે મારી એક ફ્રેન્ડ છે અનુ પટેલ, વિજાપુર તાલુકાની છે, એને મને એવું જણાવ્યું કે આપણે હેર ડોનેટ કરીએ તો કેન્સર પીડિત મહિલાઓને વીક બનાવીને આપવામાં આવે છે અને મેં આમાં હેર ડોનેટ કર્યા છે. તો એને મને જાણ કરી, તો મને એવું લાગ્યું કે આપણે કંઈક સારું કાર્ય કરીએ. તો મેં એમાં હેર ડોનેટ કર્યા મારા, અને એમાં મને જાણવા મળ્યું કે કેન્સર પીડિત મહિલાઓને આમાંથી એ લોકો વીક બનાવીને આપે છે અને બી એકદમ એ કોઈ પણ જાતનું કોઈ પૈસાથી કે કઈ કામકાજ કરતા નથી, બરોબર. એટલે પછી મને એવું થયું કે આમાં હું જોડાઉં અને મેં મારા હેર ડોનેટ કર્યા છે. 12/12/2025 ના રોજ મેં આ કાર્ય કરેલ છે. બ્લડ બ્યુટી કરીને છે, સંસ્થાનું નામ બ્લડ બ્યુટી છે. ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર બી બ્લડ બ્યુટી તમને જોવા મળશે અને એમાં ધ્રુપલ
જીતભાઈ પટેલ છે એમના મારફતે મેં આ કામ કરેલ છે. સંદેશો મહિલાઓને મહિલાઓને તો એટલો જ સંદેશ કહેવા માંગુ છું કે આપણે કોઈ સામાજિક કોઈ આપણે લગ્નમાં અત્યારે જઈએ તો આપણે વાર ઉપર ઘણા બધા ખર્ચા કરાવતા હોઈએ છીએ કે આપણે એમાં એવું થાય કે આપણે હેર ટ્રીટમેન્ટ કરાવીએ છીએ, બરોબર. તો મહિલાઓને એટલું જ કહેવા માંગુ, જો તમારા વાર વધારે હોય, બરોબર, તમે આમાં જો જોડાવા માંગતા હોય તો તમે જોડાઈ શકો છો. આમાં એવું નથી કે તમારે સંપૂર્ણ મુંડન કરાવવું. આ તો અમે એક કેન્સર પીડિત મહિલાઓને એક મોટિવેશન મળે એના માટે અમે આ પ્રયત્ન કર્યો છે. તમે આમાં જોડાઈને તમે 1 ઇંચ 1.5 ઇંચ કે 2 ઇંચ સુધીના બી વાર તમે ડોનેટ કરી શકો છો. તમારા વાર વધશે જ આગળ. પણ જે લોકોને કિમિયોથેરાપી ને એવું મળે છે એ લોકોના વાર બહુ ઓછા સમય એમનો બહુ લાગી જાય છે, તો એ લોકોને પ્રોત્સાહન મળે એના હેતુથી જ આપણે આ કાર્ય કરીએ છીએ. તો મહિલાઓને તો હું નિવેદન કરું છું કે એ ખર્ચા તમે કરો, ના નથી એમ, પણ તમે એક વખત આવી બી ટ્રાય કરી જુઓ કે જેના લીધે કોઈ મહિલાને પ્રોત્સાહન મળે.